મધ્યપ્રદેશના રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો ખુલાસો થયો છે. પોલીસને ઇન્દોર દંપતી રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના હનીમૂન દરમિયાન મેઘાલયમાંથી ગુમ થયેલા દાગીના મળી આવ્યા છે. મેઘાલયમાં હનીમૂન દરમિયાન ગુમ થયેલા આ દાગીના હવે મધ્યપ્રદેશના રતલામથી પોલીસને મળી આવ્યા છે. આ સાથે પોલીસે સોનમની કાળી બેગ અને લેપટોપ પણ જપ્ત કર્યા છે. જેની શોધમાં મેઘાલય પોલીસની એસઆઈટી ટીમ ઇન્દોર આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી મેઘાલય પોલીસે ટીમે ઇન્દોરના પ્રોપર્ટી ડીલર સુલમચંદના સાસરિયાના ઘરેથી સોનમ અને રાજાના દાગીના જપ્ત કર્યા છે. આ સાથે પોલીસને અહીંથી સોનમની કાળી બેગ, લેપટોપ અને પેન ડ્રાઈવ પણ મળી આવી છે.